નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આપણે પહેલાં ઋતુચર્યા વિશે જોયું, દિનચર્યા વિશે જોયું। હવે આજે જોઈએ આયુર્વેદ અને પાણી। તો પાણી માટે પણ આયુર્વેદમાં બધું વર્ણન મળે છે। જળ એ જ જીવન, અત્યારે એનું અભિયાન ચાલે છે। જો આપણને પાણી જ ન મળે તો એમ કહેવામાં આવે છે કે અત્યારે દુનિયામાં પાણી પણ ઓછું થતું જાય છે। તો અત્યારે પાણી બચાવવાની પણ ઝુંબેશ ચાલે છે। તો આપણે ખરેખર એમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે। તો આપણે હવે એના પર પાણીના ગુણ આયુર્વેદમાં શું છે એનો વિચાર કરીએ। તો અત્યારે તો આપણે જ્યાં જોઈએ ત્યાં આરો સિસ્ટમ ચાલે છે કે ભાઈ પાણી આરોવાળું છે કે નહીં, આપણે બધાને એમ પૂછીએ છીએ, કારણ કે અત્યારે દૂષણયુક્ત પાણી આપણે વધારે મળે છે। તો આપણે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ। આયુર્વેદમાં સૌથી સારું પાણી કોને કહેવામાં આવે છે? તો વરસાદનું ઝીલેલું પાણી હોય, અધ્ધર ઝીલેલું પાણી હોય, જેને ગંગોદક કહેવામાં આવે છે, એને સારું કહેવામાં આવે છે। એટલે જ્યારે વરસાદ પડે ત્યારે પહેલું વરસાદ પડે એનું પાણી જવા દેવું જોઈએ, કારણ કે એમાં ધૂળ, રચકણ, વાયુ બધા ભળેલા હોય। પછી જ્યારે વરસાદ પડે ત્યારે દોરી બાંધી એમાં પાતળું કપડું મૂકીને, નીચે વાસણ મૂકીને જે પાણી ઝીલવામાં આવે છે એ પાણી હૃદય છે, જીવન આપનારું છે, અમૃત સમાન છે, ઠંડુ છે, પાતળું છે, હલકું છે। તો એ પાણી પહેલાંના યુગમાં એ પાણી વાપરીને બધું આપણે ચલાવતા। તો અત્યારે પણ આપણે એ કરી શકીએ, કારણ કે એમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ હોતું નથી। તો પાણી પીવાથી આપણને ફાયદા થાય છે। હવે પાણી તો બધાને તરસ લાગે ત્યારે પાણી પીવું જોઈએ। જો તરસ ન લાગી હોય ને એમને એમ પાણી પીવાથી ઘણીવાર મંદાગ્નિ પણ થાય છે। અને જેને આપણે જડોદર થયું હોય, એટલે એસાઇટિસ, પાણી ભરાણું હોય, તો એને બિલકુલ પણ પાણી આપવામાં આવતું નથી। અને આપણે ખાતા ખાતા વચ્ચે પીધેલું પાણી ફાયદો કરે છે, પણ જમ્યા પહેલાં કે જમ્યા પછી તરત જ પીધેલું પાણી આપણા જઠરાગ્નિને મંદ કરી અને આપણને નુકસાન કરે છે। તો આ બધું આપણે ધ્યાન રાખવું જોઈએ। તો હવે પછી પાણી વિશેના વધારે ગુણ વિશે આપણે પછી જાણશું। વધારે જાણકારી માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।